જય શ્રી કૃષ્ણ બધાને. આજનું સવાર પડ્યું છે જોરદાર. શું કામ કહું તમને? જો આજે નાસ્તામાં મસ્ત મજાનું માખણ છે, ભાખરી છે, ચવાણું છે, ચા છે, અથાણું છે અને હારે હારે વાલી છે. અમે લોકો હારે નાસ્તો કરવા બેઠા છીએ. હા, અને આજે ઘરે છોકરા આવે છે. શું કામ એને ખબર છે? ગીત જય શ્રી કૃષ્ણ. જો ઈ તો સેવામાં છે. અને આનું મોટું જો આજે હું કામ ગુસ્સામાં છે ખબર છે? આજે છે ને એક લોચો થઈ ગયો અમારાથી નહીં, મારાથી એક નાની મિસ્ટેક થઈ ગઈ છે, સોરી. એમાં એવું થયું, રાતના ગીતને મેસેજ આવ્યો સ્કૂલમાંથી હાઈના કે એને રજા છે આજે. અને હું એમ સમજો કે સ્કૂલમાં રજા છે ઓવરઓલ. તો મેં અલાર્મ બંધ કરી દીધો અને અત્યારે ત્રણેય જણી ઘરમાં છે. અને આ હવારની મારા ઉપર મરચું લે, જો આ તીખું મરચું છે મારા. હું એક વાત કહું, જે આ માખણ છે ને, આ ગાયના દૂધનું માખણ છે ને આમાં છે ને ઓલું છાશ નથી નાખ્યું. ઠાકોરજીને ધરાવાટું ઉષા માખણ કેમ કરે છે ને હું તમને કહું. અને તમારામાંથી કોણ આવી રીતના કરે છે એ ખાસ કીધો સેવામાં. ઉષા કે તો કેમ કરે છે? મલાઈ હોય ને ઈ છે ને ગળણીમાં રાખવાની, કાઢીને તપલીમાંથી ગાડી નીચે હા વાટકો રાખવાનો, પછી એની ઉપર ગળી રાખવાની, નીતારી નાખવાની. હાવ હા દૂધ બધું નીતરી જાય ને પછી બીજા વાટકામાં લઈ અને ચમચીથી ખૂબ ભીણવાનું, કેમ કે કોરું થઈ ગયું હોય ને દૂધ નીકળી ગયું હોય એમાંથી, એટલે માખણ બહુ સરસ થઈ જાય અને આવડું લડ્ડુ થઈ જાય સરસ. અને તરત જ છે ને 2 જ મિનિટમાં માખણ થઈ જાય. પણ શરત ખાલી એટલી છે કે એને એકદમ મલાઈને નીતરવા દેવાની, કમસે કમ 10 થી 15 મિનિટ. પછી હલાવશો ને એટલે માખણ એમને એમ થઈ જાય. તો આ માખણ ખાવાની મજા શું કામ આવે ખબર છે? આ છે ને મીઠું લાગે એકદમ, આ ઓલું ખાટું ખાટું કેવું ન લાગે, એટલે ખાવાની બહુ મજા આવે. અને જો આને આજે ખબર નહીં બહુ ભૂખ લાગી છે એટલે જલ્દી નાસ્તો કરીને કામે ઉપર જવાની વાત હતી કે જલ્દી આજનું કામ અમે પૂરું કરીએ. એની બદલે પ્રોબ્લેમ એવો થયો કે લાઇટ વહી ગઈ છે. એટલે હવે હું અત્યારે ફ્રી થઈ ગયો અને ઉષાએ ફટાફટી કે હું રસોઈ ચાલુ કરી દઉં. એટલે ઉષાએ રસોઈ ચાલુ કરી. અને તમને એક વાત કરું, આજે છે ને મારું સ્પેશિયલ મેનુ ઘરમાં થવાનું છે. શું છે આજનું મેનુ કહી દેતો? આજનું મેનુ છે અડદની દાળનું શાક અને બાજરાના રોટલા. દેશી ખાણું છે ને જોરદાર બનવાનું છે, એટલે હું તમને બતાવીશ. એ બહુ મજા આવે ને એમાં એવું વાતાવરણ હોય કે ઠંડી હોય ને ત્યારે તો ખાવાની બહુ મજા આવે. એટલે આજે વાલી આપણું મનભાવતું ભોજન બનાવવાની છે અને અમે આરોગવાના છીએ. બિચારી ઉષા એકલી આખો દિવસ ઘરમાં કામ કરતી હોય, એવી થાકી જાય ને છોકરી મારી ઘરવાળી બિચારી. પણ હવે શું થાય? હવે ઠીક છે, હવે એકલું કઈ નહીં. સોરી, તો આ અડદની દાળ ઉકળી ગઈ છે એટલે બફાઈ ગઈ છે. અને આ ઓલું સફેદ છે ને, સફેદ હા, એ બધું એમાં ફીણ વૈરા હોય ને કાઢી નાખવાના. જારિયા કાઢ્યા. હા, જો આ નીકળી જાય. હું એમ કહેતો કે ધ્રુવી બિચારી ઘરમાં હોય ને એટલે આખો દિવસ એની મમ્મીની આરવાર રહીને એને ખૂબ મદદ કરાવે, હેલ્પ કરાવે એમ કહેતો હતો. તને હું ખરેખર કરાવે છે, ખોટું નહીં. હું ખોટે ક્યાં કહું છું? સાચે જ કહું છું. જો ધ્રુવી ઘરમાં હોય ને એટલે 100% કામ કરાવે બિચારી. કોઈ દિવસ ના ન કોઈ દિવસ ના ન પાડે. ન થાય. ના બોલવું એટલે આમ થાય, હા બોલું તો આમ થાય. પ્રોબ્લેમ અહીંયા છે ને નસ એક આડી ઓડી ફિટિંગ થઈ ગઈ, આ હરખી કરવી પડે તો થાય. હા, હું છે તીખી મરચી મેં 3 નાખી છે. હા, 2 ટમેટા નાખ્યા છે અને 2 કાંદા નાખ્યા છે. આ દાળ હું બનાવવાનો છું ને જોરદાર બનશે. લસણની ચટણી. જો હું જ્યારે એમ બોલું ને કે જોરદાર, ત્યારે આને ઉધરસ કેમ આવે મારા હાટુ? મલાઈ નાખવાની આવે ને, રાઈ આવે. જો હિંગ વહી ગઈ પેલા, પછી નાખી રાઈ. મસ્ત સુગંધ આવી ગયો. મસ્ત કર્યો રવિ, સુગંધ મસ્ત આવે. હવે ટમેટાને 2 મિનિટ ખાલી થવા દઈએ. અને ખરેખર ડુંગળી તો છે જ આમાં કાચી પાકી હોય ને, એ જે એનો ટેસ્ટ આવે ને આપણે ખાવામાં એ બહુ મજા આવે. એટલે એને કઈ બહુ આમ એકદમ બ્રાઉન ફ્રાય કરીએ ને એવી કઈ જરૂર નથી. એ હાલે ને મરચી હાલે. ધાણા જીરું નાખીએ છીએ આપણે સ્વાદ માટે. હળદર. હવે આ થઈ ગયું કમ્પ્લીટ. હવે નાખી દેશું એમાં દાળ. કેવી લાગી? હાથમાં રાખીને કરું ને? રેવા દે, મને નથી આવડતા. મને આવડે જોરદાર, હું શીખડાવીશ તને. એમ? હા, તો કરીને બતાવો જોઈએ. એ પછી નિરાતે, અત્યારે નહીં. રેવા દ્યો ને. ક્યાં જવાનું? ક્યાંય નથી જવાનું. અરે ના જવાનું છે.
ક્યાં જવાનું છે? નાની દીકરીની ઘરે જવાનું છે. નાનીની દીકરીની ઘરે એટલે તારે મારી બેનની ઘરે જવું છે? એટલે ના, તારી બેનની ઘરે ન જાઉં, માર માસીની ઘરે જાઉં છું. શું કરવા જવું છે? ઈ મારે જરાક કામ છે. ઇમ્પોર્ટેન્ટ કામ છે. હા. એમ નહીં તું દેવા તું ગઈ બનાવી મેં અને તને બોલાવી ખાલી અમારો હું વાગતો આ કયા માસીની વાત કરે ઓલા જિગ્નેશભાઈ આવે ને વારે એની વાત કરે છે એટલે હવે ઈ જશે અને મારે ઘરે રહેવાનું ના. શું કરવા જવાનું છે? અમે જાશું છાનું મુના એની બારી ખોલીને જોશું. અને હું શૂટ કરીને તમને બતાવીશ કે ઈ શું કરે છે મસ્ત મજાના રોટલા ધ્રુવીને રોટલા બહુ ભાવે. સાચી વાત. વાહ, સરસ. આ અડદની દાળનું શાક ને બાજરાનો રોટલો સૌથી ફેવરિટ કોનું છે બહુ ભાવે ને તને નો ભાવે તો કઈ નહીં તને નથી દેવાનું ખાલી આરુષી માટે જ છે આ. મારા માટે ને આરુષી માટે તમને ખબર છે જો આરુષીને આવું દેશી ખાવું એ બધું બહુ જ ભાવે અને એને બાજરાનો રોટલો ને ઓરો હોય તો એ બહુ ભાવે કા બબલી એ ખાઈ ને શું કરે તું અત્યારે હાલો પણ આપણે એને ડિસ્ટર્બ નથી કરતા જો આખો ફૂલો જો અરે હા અરે પણ છે તો આ ફૂલો હોય ને અહીંથી થોડુંક પર ખોલાય એમાં ઘીની ચમચી ન ખાય અને થોડોક એવો ગોળ નાખી દેવાય અને પછી ખવાય. પછી કઈ ઘટે જ નહીં તો હવે જમવા ફાઇનલ બેસી ગયા છે આવી ગઈ મસ્ત મજાનું અડદની દાળનું શાક આપણું હવે એમાં રોટલો કરીને ગરમ ગરમ છે પકોડી ત્યાં કાઢશે. અને ખાસ કરીને આને બહુ ભાવે જો ઈ આની બહુ મોજ લે જેમ ઓલો ચાઇનીઝ પંજાબી છોકરાઓ ખાય ને એમ એને છે ને આની બહુ મજા આવે જોરદાર મજા આવે ભાવે ને દીકા ગરમ ગરમ અને આનું મેનુ સૌથી અલગ છે જો હું તમને બતાવું જો એને થોડી લીલી ચટણી લીધી બાજરાનો રોટલો દહીં અને ઓલી ખુદી કઈ છે કોથમીરની ચટણી અચ્છા હવે ને ટેસ્ટ બહુ મસ્ત લાગે. હું કહ્યો તો ને ડુંગળી સેજ કાચી પાકી હોય તો સારું લાગે આ શાક કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરવાની છે અને આ મેં જ બનાવ્યું છે અને જેન્યુઅલી મેં બનાવ્યું છે ભાઈ તું કહેતો ખરેખર હવે બનાવ્યું છે અને રવિનાથનો આ શાક બહુ મસ્ત થાય. એમને તો હું કહું તો કેમ નથી માનતા માની જ ને, શું કામ ન માને? તો હું કોમેન્ટ આવી કે ભાઈ બધું તૈયારી હસમાં તું પાછી હસો છો કે તૈયારી જે કરી હતી ને એટલે સરસ બન્યું પણ તો એમાં શું છે જરાક આ તરી ગયો હોય એમાં હું હા જો એમ કરીને તું ગે છો ડાયરેક્ટલી કે તે કર્યું ખરેખર તમે કર્યું સિરિયસલી બસ મેં તો વિડીયો સામે રાખ્યો તો તમે કર્યું ને લાઈવ છે પછી તો ખાસ કોમેન્ટ કરજો શાક કેવું લાગ્યું રોટલો બસ આજનું ખાલી જમવાનું આજ છે શાક રોટલો ને છાશ મરચાની જરૂર નથી ડુંગળી બુંગળી બધું આમાં આવી ગયું છે તો 8 વાગી ગયા અને હોમવર્ક ઘરમાં ચાલુ છે મોટી કઈ ગઈ મોટી હા ઠીક છે, ભારે લાગે છે અને જમવાનું કરવાની છે અત્યારે કઈ કે નહીં શું કરવાની તમારું ફેવરિટ બનાવીશ આજે આખો દી તમારું ફેવરિટ. તો ઉષા અત્યારે વગરે રોટલો કરે છે કેમ કે રોટલા વહીતા છે ગીતને કઈક ભાખરી કે થેપલા શું હતું એના થેપલા હા એને થેપલા ખાવા હતા તો મમ્મી એને થેપલા કરી દીધા 2 કે 3 રોટલા વહીતા છે એમાં હું બનાવી દઈશ મસ્ત. વગર રોટલો તો બહુ સારો બેટા ઈ જ ખવાય તે કોઈ દી ખાધો છે આરુષી તને શું ભાવે જો તો ડિસિપ્લિન માં તારું ફાઇનલ થયું કે ન થયું એટલે મારો બેસ્ટ ફ્રેન્ડ છે એ રહી ગયો એ થોડો ફેલ થઈ ગયો એટલે ઈ વારે વારે થઈ મારો બેસ્ટ ફ્રેન્ડ હજી 12માં જ છે બોલો તો ભાઈ મેન આપણે તો અહીંયા રહેવાનું આપણને અહીંયા મજા આવે કેમ કે આપણો જીવ વઘારેલા રોટલામાં છે જો ધીમે ધીમે કરીને મસ્ત ભૂકો થઈ ગયો આ બધું સુધારાઈ ગયું અને ગરમા ગરમ મારે ખાવાનું એ તો બેટા આવે જ છે ક્યાં નથી આવતો દીદી ના પિક્ચર આવી ગયો માં પિક્ચર વાળી છાતી અહીંયા હાજરા હજુર માં ઊભી છે અરે પિક્ચરમાં પિક્ચરમાં આ પિક્ચરમાં આમાં જોઈ લેજે તો મોબાઈલમાં આપણે છે ને આ પિક્ચર જોશું રાતના હા મજા આવશે નાઈટ ત્રણ જ ખાલી બીજું કોઈ નહીં હા નાઈટ હું તું ને જોઈ એમ ને ના તો હું ધ્રુવી ને આરુષિ બેટા તારી મેગી કેન્સલ ધ્રુવી આપણે નાસ્તો લઈ આવ્યા હા હાલ નાઈટ આઉટ કરવા માટે મજા હવે પૈસા આપજો કા 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 કાલે સ્કૂલ નથી બેટા નાઈટ આઉટ કર્યું તે લે લે કાલે લે કાલે અડધો દિવસ નથી આખો દિવસ છે આખો દિવસ અડધો દિવસ
હાફ ડે છે? હા તો અડધો દિવસ છે. જો આપણે રાઈ ન ખાઈ ગઈ છે તો ભાઈ અમારે જોરદાર રોટલા વઘારવાની તૈયારી થઈ ગઈ છે મસ્તીનો. તો તેલ આવી ગયું, રાઈ આવી ગઈ, રાઈ હિંગ, મરચું. કકડવા દેવાની છે રાઈ. હા, શું કરવાનું છે? કકડવા દેવાની છે રાઈને તતડાવવાની છે. કકડવાની છે. તોય તમને અને અત્યારથી જો ન મેં કહેવાય? 4 મરચી નાખી, 3 નાખી ને તો તીખાસમાં મંડાવટ લઈ ગયો એટલે મેં 4 નાખી દીધી. અને લાલ મરચા કરતા લીલી મરચી જ નાખજે. હજી એક નાખીશ તો આપણે કઈ વાંધો છે ના નહીં, આપણે બસ ખાઈ લઈશું. બસ બરાબર ને? તમને છે ને અત્યારથી ન કહેવાય. કાલે રસ્તામાં કહીશ ને તો યાદ રહેશે. શું? કાલે અમારો અડધો દિવસ છે એમ. હે ઓલો મૂવી તો ગોતી રાખજે કીધા આજે કઈક જોશું, આજ રાતના જાગશું. મમ્મી પપ્પાના પિક્ચર જોવા ને એના કરતા તમે લોકો અમે તમે થોડાક આમ ઘરમાં ડાયા થઈને અમે કહીએ એમ રહ્યો ને કે બાજરાના રોટલા ખાવાના, આવું બધું કરવાનું, તો તમે એ પિક્ચર જોયાનું કોઈ કઈ વાત નથી ભાઈ. બાજરાનો રોટલો ખાવાની. એ હો ભાઈ, એ તો મેં નો ખાયા. હું ના મારી મામા કોઈ વાત નથી કરી તમારી. હે કામ મારી મામા તમારી કોઈ વાત નથી કરી. બધી માનો બેટા, તો બધી માનો છો, બસ માનો આ છો. તમને ભાવે એ અમે ખાઈ. માનો છો એમાં નાની. પણ ભાઈ મેગી રેગ્યુલર ખાવાની છોકરા હોય કે નહીં ખાવાની? નથી ખાતા, એક સેકન્ડ નથી ખાતા, નથી ખાધી હમણાં છેલ્લા ઘણા ટાઈમ થી નથી ખાધી. Seriously? આજે જ, હા સિરિયસલી ના, ના, તો આજે જ ડન, બોલ્યા. તો ડન, તો ખાવાનું બેટા, તો આપણે ખાવાનું. ટમેટા મેથી વાળો તો બ્લોક કર્યો. હા. બસ એના પછી હા, ઓકે. હાલો મારે આ થઈ ગયું. તો એ લોકોને રાઈટ છે ખાવાનો, તો ખવાય. નકર હું તમને એમ કહેવાનો કે તમે મેસેજ કરજો. પણ મીઠા તો નહીં જ. હા બોલ, જરાક બટર ને અમૂલ બટર. હા, ચીઝ એ મેથી આ તમે લઈ આપો. કરાય ને. પેલા જો મારો બાજરાનો રોટલો થઈ જાય ને પછી મેગીનું આપણે બધું લેવા જાશું. ડન. મારા માટે હું લઈ આવશું? આંબલિયા. હા, ડુંગળી, મરચા. હજી આમાં એવું થયું, મારી ગાડી બગડી ગઈ એટલે ચાલુ જ ન થઈ. આ વરસાદના લીધે બંધ પડી જાય તો ચાલુ જ ન થાય. હા. અને રવિ હતા બારે અને એને લેટ થવાનું હતું આવવામાં. ગાડીમાં પંચર હતું. હા એટલે પછી હું છે ને લીલી ડુંગળી ન લાવી, નકરામાં લીલી ડુંગળી ને લીલું લસણ ય નખાય. બહુ બહુ મજા આવી. મજા આવે સિરિયસલી. પણ આજે મેં ઉતાવળથી કરી નાખ્યું છે આમ. તો વઘાર કર્યો તો ને, વઘારમાં ઉસાએ પેલા રોટલો નાખી દીધો, રોટલાનો ભૂકો કરેલો હતો ઈ, હા અને પછી છાશ ઉપરથી નાખી છે. હા અને વઘાર કરેલો હોય, ઉષા વઘાર તે કર્યો હોય ડુંગળીનો ને એનો, એમાં ખાલી રોટલાનો ભૂકો નાખી દે, છાશ નો નાખીએ તો તોય આપણે એ થાળી છે ને 2-5 મિનિટ ઢાંકીને ઈ થવા દેવાનો, રોટલો થોડોક હા. પાકી જાય હા, અને એ થઈ જાય ને પછી તમે ખાઈ શકો. હા, એ મજા આવે હા ખાવાની. ઈ ભાવે, એમાં જ રોટલી કરી શકો એવી રીતે. એકદમ ડ્રાય થાય. હા અને એવી રીતે ન કરવું હોય ને તમે આમ કરો ને તો આમે હાલે. જો આ એકદમ થઈ જો જશે. આ છે ને ગ્રેવી બેઝ જેવું લાગે, જો છે ને પણ આ ખાવાની બહુ બહુ મજા આવે. મજા આવે. કેમ અને કે જો આ મરચાની બટકી આવતી હોય, જો તમે હા, એક બાઈટ હા, લેશો ને એવી રીતે જોરદાર, મરચાની કટકી જોરદાર, આવશે એટલે જોરદાર. બહુ મજા આવે. તો જમવાનું મેનુ આવી ગયું, વઘારેલો રોટલો, અને ઉષાએ ટપાટપ ચાલુ કરી દીધું છે. બહુ મસ્ત છે. હે તો હું ચાખું ને, ગરમ છે. ફૂંક મારજો. તીખાસી છે જોરદાર. બહુ મજા આવી. અને એની હારે અમે લેવાના છીએ સિંગ. ખાલી સિંગ, બસ બીજું કઈ જરૂર નથી. છાશની જરૂર ન પડે. આલુ ઈ ચાક તો ખરા. હા છે રૂવા મેગી ચીઝ વાળી કતન વગર રોટલો નથી ભાવતો. ઈ તો ભાવે પણ વધારે મેગી ભાવે. સરસ. હાલો તો અત્યારે છે ને 2 મેનુ થવાના છે. એક તો વઘારેલો રોટલો ને સિંગ છે, અને બીજું આ લોકોની બટરવાળી મેગી છે. 2 ઓપ્શન તમારી પાસે છે. ચીઝ વાળી. હા, ચીઝ બટરવાળી. ચાલો, ચીઝ બટરવાળી મેગી છે. હવે 2 ઓપ્શન માંથી તમે ખાસ કહેજો કે તમને વધારે ફેવરિટ કયું છે. આ લોકોને ભાવે ઈ કે અમને બેયને ભાવે છે ઈ. એટલે ખાસ કોમેન્ટ કરજો. અને મેગી હું તમને બતાવીશ હમણાં. એમ નહીં તો આવા મેગા ખાવા એના કરતા ઓલા બાજરાનો રોટલો ખાવામાં વાંધો શું હતો? હે થોડાક ટાઈમે મેગી ખાવી જરૂરી છે શરીર માટે. એમ એવું અમને મેડમ કહેતા હતા. જા ખોટાડી. મેગી ખરેખર હાવ ન ખવાય, પણ ગીતને ધ્રુવીને આરુષીને ત્રણેયને ભાવે છે એટલે મહિને કદાચ એકાદી વાર બનતી હશે. બરાબર છે. રેગ્યુલર. હા, અને રેગ્યુલર 3 માંથી એકેય છોકરી નથી ખાતી, ખરેખર નથી ખાતી. હું તમને બતાવું જોઈએ શું લઈ આવી. નહીં, બટર લઈ આવી છે, ચીઝની 3 ક્યુબ લઈ આવી છે, મસાલો, અને આજે બનાવવાનો છું મેગી હું. ઓકે, તો આજે અમારે ગીત મેડમ બનાવવાના છે. Actually પપ્પા 2 મિનિટ્સ નૂડલ્સ લખેલું હોય અને 2 મિનિટ્સમાં થતી નથી. એટલે તમે લોકો અને આવી 2 મિનિટ્સમાં કેમ થાય? આ બધી સુધારીની બધી કરવામાં જ કેટલી વાર લાગે? આમાં જો 2 મિનિટ્સ મેગી આવું હોતું હશે.
અને વેજીટેબલ તો હારે આવતું નથી આમાં કઈ. તો આમાં વેજીટેબલ તો હોતું નથી. તોય તમે લોકો હવે ન લેવા જતી, સાચી વાત છે, ન હાલે હો ને. અમે તો જાસ્તી. તો હવે સ્ટીમ તો થઈ ગઈ છે, હવે મસાલા નાખો, ધડાધડ નાખો પેકેટું. એને તો તને આ વધારે ભાવે કે ટમેટા વાળી? મને બે બહુ ભાવે. આઈ ભાવે? હા. સરસ સરસ. મને ખાલી ટમેટા હે ટમેટા વાળી. ટમેટા વાળી કોણ બનાવે? તમે એ તો હવે મેમ્બર વધી ગયા હો ધીમે ધીમે. જેમ જેમ મેગીની સુગંધ આવવા માંડી ને એમ મેમ્બર વધી ગયા છે અમારે. ફાઇનલી મેગી થઈ ગઈ. ફાઇનલી મેગી થઈ ગઈ છે. ક્યાં ડીશ? આય બબલી? રે આ નીચે રાખશો? હા તો આ અરે 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 અરે, હા, 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 હા. હાય. હાય, હાય. બહુ મસ્ત. ચીઝ આમાં રાખ દે બેટા, રાખવું હોય તો. એક હારે નાખો પછી પાછું બીજી લઈશ તો તારે જોઈએ ને. આમાં રાખ દે. મેં તો નાખી દીધું. બીજામાં? પાછું લઈ આવું? એ મેગી હારી ચીઝ બટર વાળી અમારી કે મેગી જ સારી. પછી અમે બાજરાનો ના, ના, રોટલો વઘારેલો અમારી ખાતો મેગી નહીં સારી. મેગી. ખાસ કોમેન્ટમાં કહેજો એટલે ખબર પડે કે છોકરા હવે શું ખવાય. ઓલો વઘારેલો રોટલો નહીં હોય તો કેવી મજા આવી જાય જમવાની. એકવાર કોમેન્ટ મેગી ને કરજો ચીઝ ખાસ. હોય તો કેવી તો આજના ડિનરમાં બે મેનુ, એક ચીઝ બટર વાળી મેગી અને બીજો મારો વઘારેલો રોટલો. તમને શું ભાવે ખાસ કોમેન્ટમાં કહેજો એટલે છોકરાઓને અમે ખબર તો પડે. મેગી ભાવે. ઓકે, નવા બ્લોગમાં કાલ સવારથી વહેલા વહેલા પાછા મળશું. ત્યાં સુધી બધાને બાય, જય શ્રી કૃષ્ણ.